नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सच्चिदानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। सच्चिदानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। देह मरे छे हूँ નથી મરતો અજર અમર પદમાહરો। देह मरे छे हूँ નથી मरतो अजर अमर पदमाहरो। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। सहजानंदे शुद्ध स्वरूपे अविनाशी हूँ आत्मस्वरूप। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताय जाते भये अरिहंत आदिमा સ્વાધ્યાયમાં શુદ્ધ આત્માને બતાવનાર શ્રી સમયસાર નામના પરમ અધ્યાત્મ શાસ્ત્રની વાચના વિચારણા અનુનય વિનય આપણે કરી રહ્યા છીએ। તેમાં ગઈકાલે 8મી ગાથામાં એમ આવ્યું હતું કે કોઈ અનાર્ય મનુષ્યને સમજાવવું હોય તો અનાર્યની ભાષામાં બોલીએ તો તેને સમજણ પડે, નહીં તો તેને સમજણ પડે નહીં। એમ આત્માને સમજાવવા માટે જગતના જીવો પોતાના શુદ્ધ સ્વરૂપને સમજી શકે એકદમ એમ નથી, માટે એમને છૂટું કરી કરીને ભેદ કરી કરીને સમજાવવામાં આવે તો તેમને કંઈક સમજણ પડવાનો સંભવ છે। એટલે એ ગાથામાં એમ આવ્યું હતું કે આત્મામાં શ્રદ્ધા છે, જ્ઞાન છે, ચારિત્ર છે, એ બધા જુદા જુદા છે એમ નથી, અથવા એ બધાને ગૌણ કરીને એક આત્મા, અખંડ આત્મા, જ્ઞાયક આત્મા, તેને લક્ષ્યમાં લેવાની દ્રષ્ટિ કેળવવી। એ દ્રષ્ટિ કેવી રીતે કેળવવી, એ દ્રષ્ટિ નું મહાત્મ્ય, એ દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટેની વારંવાર પ્રેરણા અને તે દ્રષ્ટિ
ખરેખર તો દ્રષ્ટિ, જ્ઞપ્તિ ને વૃત્તિ ત્રણે સાથે ભેળા મળે તો જ સાચી દ્રષ્ટિ પ્રગટ થાય છે. માટે એની આ સમયસાર ગ્રંથમાં વારંવાર પ્રેરણા આપવામાં આવશે. આચાર્ય દેવે આપેલી છે. એકલા ભેદને પકડીને કોઈ એમ વિચારે કે મને સાચી શ્રદ્ધા જોઈએ છે બસ, અથવા કોઈ કે મને સાચું જ્ઞાન કરવું છે, અથવા કોઈ કે હું આચરણ કરું, તો ભગવાન કહે છે એવું જુદું જુદું છે નહીં. નિશ્ચયથી, વ્યવહારથી જુદું જુદું છે પણ નિશ્ચયથી જુદું જુદું નથી. જો તારે પરમાર્થ પ્રાપ્ત કરવો હોય, ઇફ યુ વોન્ટ the truth, then you will have to synergistically combine all the three. તારે ત્રણેયનો સમન્વય તારા જીવનમાં કરવો પડશે, તો તને અમે પામ્યા તેવો આત્મા તારી શક્તિ પ્રમાણે તું પામી શકે. આત્મા એટલે divine knowledge, peace of mind and bliss of soul. કોઈ કહે સાહેબ આત્મા એટલે શું? અમારે શું કામ છે આત્માનું? અમારી પાસે બધું છે. હવે આ આત્મા મળ્યો કે ન મળ્યો, અમારે કઈ એની ગણતરી નથી. તો કે ભાઈ તું ભૂલ્યો પ્રભુ, તું પોતે જ આત્મા છો. તું કહે છે કે તારે આત્મા જોઈતો નથી, પણ તું પોતે જ આત્મા છો. એવી ત્યાં વાત કરી આત્મસિદ્ધિમાં. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજે હયમાં. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. બાળક ન સમજે પણ મોટા તો સમજે છે. માટે ભગવાન આચાર્ય દેવ જ્ઞાની પુરુષો કહે છે કે એકલી શ્રદ્ધા સાચી હોતી નથી. સાચી એટલે પારમાર્થિક. એકલી શ્રદ્ધા હોય તો તે પારમાર્થિક હોતી નથી. એકલું જ્ઞાન હોય તો પણ તે પારમાર્થિક હોતું નથી. એકલું આચરણ હોય તો પણ તે પારમાર્થિક હોતું નથી. તે ત્રણ જ્યારે ભેળા મળે ત્યારે એનો સ્વાદ આવે. તમારી દુનિયામાં પણ એવું છે. લોટ ગમે તેવો ખાઓ તો સ્વાદ આવે શીરાનો, ગોળ ખાઓ તો શીરાનો સ્વાદ આવે, અને ઘી ચાટો તો શીરાનો સ્વાદ આવે, ન આવે. શીરાનો સાચો સ્વાદ લેવો હોય તો શીરો બનાવવો જોઈએ અને પછી શીરો ખાવો જોઈએ, તો શીરાનો સ્વાદ આવે. એમ ત્રણે એક કરે તો તેનો સ્વાદ આવે. આવું ભેદાભેદ વસ્તુનું સ્વરૂપ છે. આવું ભેદાભેદ, ભેદ પણ છે એ સાધના માટે છે, અને અભેદ છે તે લક્ષ્યમાં દ્રષ્ટિમાં લઈ અને તેમાં લીન થવા માટે છે. બંનેનો સ્વીકાર કરે ત્યારે કામ થાય. ભેદના અભ્યાસથી, અભેદના લક્ષ્ય ભેદના અભ્યાસથી સંસ્કાર બળવાન બને છે. જીવની સત્પાત્રતા વધતી જાય છે. તમે જોયા છે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર અથવા કુસ્તીના અખાડાની અંદર એ પ્લેયર્સ કે બોક્સિંગ ચેમ્પિયન્સ હોય છે, એ લોકો ઊભા ન રહે, આમ 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 કૂદે. કુસ્તીવાળા
આમ પહેલા જવાનું એવું હતું ને, આમ અવાજ કરે ને, હા જોયું ન હોય, જતું રહ્યું બધું. દેશમાંથી બધી સારી વસ્તુઓ ઓછી થઈ ગઈ, બધું આર્ટિફિશિયલ. હવે બધું આર્ટિફિશિયલ. અમે કુસ્તી જોઈએ છે પણ ટીવીમાં. હા તો તું તો ટીવીમાં જ જોવે ને, હવે તો ટીવીમાં જ જોવે. હે લેટન્ટ પીરિયડમાં, પ્રિપેરેટરી પીરિયડમાં, પ્રીવિયસ ફેઝમાં પોતાનું સ્ટ્રેન્થ બિલ્ડઅપ કરે છે અને પછી જરા બરાબર બધું ભેગું થાય એટલે પછી કૂદકો મારે, પછી કૂદકો મારે. That phase of building up the strength is very important. એના વિના કૂદકો મારી શકાતો. જેને આત્માનો અનુભવ કરવો છે તેણે ભાવપૂર્વક પોતાના ચિત્તને વારંવાર ચૈતન્યના સંસ્કારથી અભિભાવિત કરવું પડે છે. એને તત્વાભ્યાસ અથવા અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. તત્વાભ્યાસ અથવા અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. વેદાંત દર્શનમાં એને ચિંતન મનન કહેવામાં આવે છે અને યોગાભ્યાસની પરિભાષામાં એને પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન કહેવામાં આવે છે. પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન કહેવામાં આવે છે કારણ કે પ્રાપ્તવ્ય સમાધિ છે. પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન એની જેમ જેમ પરિપક્વતા એમ સમાધિની સિદ્ધિ થાય. થોડા જમાના પહેલા, 10 વર્ષ પહેલા ઓઇલ પેઇન્ટ બહુ પોપ્યુલર હતું, હજુ પણ હશે. ઓઇલ પેઇન્ટ કરવું હોય તમારા સિટિંગ રૂમમાં તો ઓઇલ પેઇન્ટ કરવા માટે શું કરવું પડે? પહેલા સાહેબ પેલો જૂનો બધો રંગ લાગ્યો હોય ને એ પહેલા તો કાચના પેપરથી ઘસી નાખવો પડે અને એકદમ પ્લાસ્ટર સુધી જવું પડે. પ્લાસ્ટર આવે ત્યાં સુધી આમ 2-3 વાર કાચના પેપરથી બધો પહેલાનો રંગ બધો લાગેલો છે ઘસીને કાઢી નાખવો પડે અને પછી લાપી ભરવાની એટલે આમ એકદમ સ્મૂથ સરફેસ થઈ જાય. એકદમ સ્મૂથ સરફેસ થઈ જાય. અને ત્યાર પછી એક પેલો હાથ લગાડે છે ઓઇલનો, બીજો પ્રાઇમર કહો છો ને એને, પ્રાઇમર કહે છે, બીજું પણ કંઈક કહે છે. એ પ્રાઇમર લગાડવાનો અને પછી પહેલો હાથ ઓઇલ પેઇન્ટનો, પછી બીજો હાથ ઓઇલ પેઇન્ટનો અને પછી ત્રીજો હાથ ઓઇલ પેઇન્ટનો કરે તો કહે છે સાહેબ અમારા સિટિંગ રૂમમાં અરીસાની જરૂર જ નહીં, વોલ હોય ને ભીતની અંદર જ મોઢું દેખાય. અમારા સિટિંગ રૂમમાં કઈ અરીસા બરીસાની જરૂર નહીં, ભીતમાં જ તમને મોઢું દેખાય. હો બહુ જબરો છું દુનિયાની દ્રષ્ટિએ. એવો જ્યારે આધ્યાત્મિક સાધનામાં થાય ત્યારે હમણાં બેને કીધું કે મને કોને કુંદ પ્રભુ કેવા હશે, ત્યારે એમની ઓળખાણ થાય. એ તો દુનિયાના લોકો કહે છે કે ભાઈ આ દિગંબર હતા, જૈન હતા, આચાર્ય હતા, સંત શિરોમણી હતા, મહાવ્રતના ધારક હતા. એ બધું તો એમનું બાહ્ય સ્વરૂપ છે. એમનું મૂળ સ્વરૂપ જગતના જીવો જાણી શકે એવું જ નથી. કે શું કહો તો ખરા કઈ એ કહીએ ખરા પણ તને બેસશે નહીં, સાંભળીશ મજા આવશે પણ એનો ભાવ અંતરંગ તને ભાસે એવું નથી. તો કે ક્યારે ભાસશે? કે પછી કહીએ આ બધી તને જે વસ્તુઓ બહુ ગમે છે ને એ બધી વસ્તુઓ નહીં ગમે ત્યારે એમનું એ સ્વરૂપ સમજાશે.
કયું? હું તો આનંદનું ધામ છું. ધામ નહીં, ધામ તો બધાય બોલે. છું, રસવઉ છું. દીર્ઘ છું ના કરતા પાછા, નહીં તો ઊંધું થઈ જાય. રસવઉ છું. હું તો આનંદનું ધામ છું. કે સાહેબ એ તમને કેવી રીતે ખબર પડી? કે એમણે 5મી ગાથામાં પોતાનો ચોથો વૈભવ બતાવ્યો હતો. ત્યારે માર્મિક 3 શબ્દો વાપર્યા હતા. અનવરત, ચાલુ ચાલુ. આત્માનો આનંદ ક્યારે આવે? અનવરત. પછી સુંદરાનંદી, નિરંતર ઝરતો. કે છે અમારે પાણી ટપકે છે, નળ બંધ જ નથી થતો. લો આમ અમે આમ બંધ કરીએ જ પણ તો ટપ 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 તો ટપક્યા જ કરે સાહેબ. વાયસર ગયું લાગે, એમનો મોહ ગયો, એમનો રાગ ગયો, એટલે એમના આત્મામાંથી આનંદ ટપક્યા જ કરે છે. પછી ત્રીજું કે છે અમંદ. અમંદ વિચારણીય છે. અત્યારે સમજાય એટલું સમજવું. અમંદ કેમ? he can go into great depths of meditation because he has destroyed the kashayas. મચ્છરભાઈ, માખીબેન, કીડીબેન, બીજા કોલાહલ, કોઈ પોપટ મોર એવું બોલે, એવું કરડે, તો પણ તેઓ પોતાના આનંદમાંથી બહાર આવતા પ્રગાઢ. એમ 3 શબ્દો કરીને ચોથો શબ્દો મૂક્યો છે સંવેદનાત્મક સ્વસંવેદન. 2 વાર એકનું એક મૂક્યું. અર્થ તો લગભગ બંનેનો એક છે. સંવેદનાત્મકમાં જ્ઞાનની મુખ્યતા છે અને સ્વસંવેદનમાં પ્રગાઢ અનુભવ, નિજ ભોગવટાની મુખ્યતા છે. એટલે તેઓ શ્રી અને એમના જેવા બીજા બધા વ્યક્તિમાં અટકવાનું નથી. વ્યક્તિમાં અટકવાનું નથી. નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ. તો કે તમે એમની કેમ વાત કરો છો? આ કે એમનું લખેલું વાંચીએ છીએ એટલે. એમના પ્રત્યે એકલો વ્યક્તિગત રાગ કામમાં નહીં આવે. એમના ગુણોનો અનુરાગ કરવો પડશે. અને એ તો આપણા માટે ઘણું દૂર છે. આ ભાવમાં તો થવાના ચાન્સ છે નહીં. પણ જેટલું થાય તેટલું, એટલે એ ભેદ અને અભેદ. ભેદ દ્વારા પુષ્ટિ અને અભેદ દ્વારા તુષ્ટિ. ભેદ દ્વારા પુષ્ટિ અને અભેદ દ્વારા તુષ્ટિ. તો હવે એ ભેદ અને અભેદમાં એને આગળ લઈને જ્ઞાન પર લગાવે છે. શુદ્ધ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન પર લગાવે છે. એ બંને નય આ ગાથાઓમાં શાસ્ત્ર જ્ઞાન પર લગાવે છે. એકચ્યુઅલી જ્ઞાન પર લગાવે છે, દ્રવ્ય શુદ્ધ અને ભાવ શુદ્ધ. ગાથા 9 અને 10 સંસ્કૃત છાયા. યો હિ શ્રુતેનાભિગચ્છતિ આત્માનમિમં તુ કેવલં શુદ્ધં તમ શ્રુત કેવલિનં ઋષયો ભણન્તિ લોક પ્રદીપકારાઃ.
यह श्रुत ज्ञानम सर्वम ज्ञानाति श्रुत केवलिनम तमाहो जिनाः ज्ञानमात्मा सर्वं यस्मात् श्रुत केवली तस्मा। गुजराती पद्य। श्रुत थी खरे जे शुद्ध केवल जान तो आत्मने लोक प्रदीप करारुषे श्रुत केवली तेने कहे श्रुत ज्ञान सौ जाने जिनो श्रुत केवली तेने कहे सौ ज्ञान आत्मा होइने श्रुत केवली तेथी ठरे। टीकाकार भगवान महासमर्थ सातिशय लोकोत्तर દ્રવ્યશ્રુતના પણ જાણનારા અને ભાવશ્રુતના પણ જાણનારા છે, એટલે યુગ્મમ કરીને બંને ગાથાઓ સાથે લીધી. આગળની ગાથાઓ તો એક 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 લેતા હતા, આ ગાથાઓ ટીકા માટે સાથે લઈ લીધી બે, કારણ કે બંને ક્લોઝલી ઇન્ટર રિલેટેડ છે, બંને એકબીજા સાથે પ્રગાઢ સંબંધ ધરાવે છે. तो गुजराती अर्थ शब्दार्थ जे जीव निश्चय थी श्रुत ज्ञान वड़े आ अनुभव गोचर केवल एक शुद्ध आत्मा ने सन्मुख थई जाने छे तेने लोक ने प्रगट जाणनारा ऋषिश्वरो श्रुत केवली कहे छे. जे जीव सर्वश्रुत ज्ञान ने जाने छे तेने जिन देवो श्रुत केवली कहे छे, कारण के ज्ञान बधु आत्मा ज छे, तेथी ते जीव शुद्ध केवली छे. शुद्ध केवली नी व्याख्या करे छे भगवान. शुद्ध केवली नी व्याख्या करे छे. टीकाकार आचार्य भगवान समझावे छे. प्रथम जे शुद्ध थी केवल शुद्ध आत्मा ने जाने छे ते शुद्ध केवली छे, ते तो परमार्थ छे. पहला परमार्थ ने कीधुं. जे सर्वश्रुत ज्ञान ने जाने छे ते शुद्ध केवली छे તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ. કેમ? કારણ કે પહેલો પક્ષ પરમાર્થનો કહ્યો અને બીજો પક્ષ વ્યવહારનો કહ્યો. ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? ઉપર કહેલું સર્વ જ્ઞાન એટલે આગળની ગાથાઓમાં કહેલું તે પણ, બીજું પણ તને જે ખ્યાલમાં હોય તે પણ, અને આ બે મૂળ ગાથાઓમાં કહ્યું છે તે પણ. ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? આત્મા એટલે ચૈતન્યમય, સજીવ, જીવંત, of the nature of pure consciousness. કે અનાત્મા એટલે જડ, અચેતન, ચૈતન્ય વગરનું, કોન્શિયસનેસ વગરનું, ચૈતન્ય રહિત,
જાણવા, દેખવા, ભોગવવાની, વેદવાની શક્તિથી રહિત. હવે સમજાવે છે, જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશ આદિ 5 દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી, કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી. થોડું દાર્શનિક વિવેચન કર્યું છે. જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો આ જ્ઞાન જે છે તે બધું અમે કહીએ છીએ કે જડાત્મક છે. તો કે ભાઈ તું એમ કહે તો આ જે જગતના બીજા 5 દ્રવ્યો છે તને તો એક જ દેખાય છે, એમાં પૂતગલ. તું કોને દેખી શકે છે? જગતના જીવો કોને દેખે છે? પૂતગલને જ દેખે છે. આ માર્મિક છે. જગતના જીવો માત્ર પૂતગલને દેખે છે, માટે તેઓ અજ્ઞાની છે. કે સાહેબ જ્ઞાની કોને દેખે? કે જ્ઞાની પૂતગલને પણ દેખે છે ને એની અંદર રહેલા ચેતનને પણ દેખે છે. કે હું મારા દીકરાને તો મારો દીકરો માનું છું, કે એટલે જ તું અજ્ઞાની છો. તારો દીકરો દીકરો છે, પણ તું શું માને છે? આ મારો દીકરો છે. આ એનું નામ જડ જ્ઞાન. એટલે જડ જ્ઞાન એટલે અજ્ઞાન. આપણે આમાંથી પ્રેક્ટિકલ શું લેવું છે? જગતને જોવાની રીત, જગતને જોવાની સાચી રીત, જગતના પદાર્થોને જોઈને તે પદાર્થોને જે પોતાના માને છે એનું નામ અજ્ઞાન, એનું નામ જડ જ્ઞાન, એનું નામ આત્મભ્રાંતિ, એનું નામ સર્વ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ. આ તો અહીંયા તો વિદ્વાન મહાન ધર્માત્માઓ વિદ્વદ ભોગ્ય શાસ્ત્ર ભાષામાં બોલે છે, પણ સંતો હોય ને એવું આવું બધું ન જાણતા હોય તો પણ એ એમને પહોંચે છે ખરા હો આત્માને. બહુ શાસ્ત્ર જ્ઞાન હોય તો આત્મા મળે એવો નિયમ નથી. અલ્પ શાસ્ત્ર જ્ઞાન હોય પણ હૃદયની નિર્મળતા હોય અને ચૈતન્ય પ્રત્યે બરાબર વળે અને ચૈતન્યને પોતાની દ્રષ્ટિમાં, લક્ષ્યમાં અને અભ્યાસમાં લે તો એને આ મહાન ધર્માત્માઓ જે આત્માને પામે છે તે આત્માને અલ્પજ્ઞ પણ પામી શકે. થોડુંક દુનિયાથી જુદું છે. દુનિયામાં બહારની મહત્તા છે. ઓહ સાહેબ એમ દુનિયાના લોકો જુએ છે. અને જ્ઞાની ભગવાન કહે છે જોવા જેવું તો અંદરમાં છે. અચિંત્ય મહાત્મવાન જ્ઞાન સહજાનંદ અંદરમાં છે, પણ મિશ્ર થઈ ગયો છે એટલે દેખાતો નથી, ખ્યાલમાં આવતો. કેમ નથી આવતો ખ્યાલમાં? સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિ ના મોતી, મનવા જે મારા જૂઠા રે જાગૃતિ ના મોતી. સંતની આ વાત સ્વીકારી શકતો નથી. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગૃતિ ના મોતી, મનવા જે મારા જૂઠા રે જાગૃતિ ના મોતી. આ જાગૃત દશામાં તને બધું જેના પર તું બેન્કિંગ કરે છે ને, જગતના જીવો શું સાહેબ હું કઈ તમારા જેવો ખાખી બાવો નથી, 7 દીકરા છે. હા હમણાં આ બટન દબાવું તો 5 જણ આવે, આ બટન દબાવું 10 જણ આવે, જરાક તબિયત મારી બગડે તો 10 ડાક્ટરો આવે. હા એક મારી ચિઠ્ઠી લઈ જાઓ, ગમે ત્યાં બધું કામ થઈ જશે. બંગલે આવજો તો ખબર પડશે કે હું કોણ.
સાચા તું માને છે ને? સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી, મનવાજી મારા જૂઠા રે જાગરતી ના મોતી. તો કરવું શું હવે? ત્યાંથી ચિત્તને પાછું ફેરવું જોઈએ, ત્યાંથી માલિકીને પાછી ફેરવવી જોઈએ, ત્યાંથી ઉપયોગને પાછો ફેરવવો જોઈએ, ત્યાંથી રુચિને પાછી ફેરવવી જોઈએ. તો નિશ્ચયની વાત ચાલે છે. પછી કેવી રીતે ફેરવવી એ પછી સમજવાનું, પણ પહેલા તો સિદ્ધાંત સ્વીકાર. સિદ્ધાંત સ્વીકાર. આ દુનિયામાં કોઈ પણ પદાર્થ આત્મા સમાન નથી, માટે જ મારે આત્મા પ્રાપ્ત કરવો છે. આત્મજ્ઞાન, આત્મ સમાધિ પ્રાપ્ત કરવા જેવો નિર્ણય પહેલા થવો જોઈએ. એકદમ ન થાય. એકદમ ન થાય તો ધીરે 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 દરરોજ વૈરાગ્ય વધારવો, જ્ઞાન વધારવું, ભક્તિ વધારવી. દરરોજ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, જિજ્ઞાસા. દરરોજ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, જિજ્ઞાસા જેમ 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 વધતા જાય એમ એમ પછી અહીં કહે છે સંત, મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી, મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી. ચૈતન્ય રામ સાથે દ્યોને જોડી, મનવાજી મારા જૂઠી ઝાકળની પીછોડી. આ તો પહેલા પ્રપોઝલ મૂક્યું. પ્રપોઝલ મૂકે એટલે કામ ન થઈ જાય. ગઈ તારો બંગલામાં રહેવા ક્યારે ગયો? આટલી 9 સ્ટેજમાંથી પસાર થયો હતો. પહેલા તો જમીનના નેગોશિએશન ચાલ્યા, પછી જમીનનું બાનું લીધું, પછી જમીનનું લખાણ કર્યું, પછી એને કરી, ત્યાર પછી બંગલાનો પ્લાન બનાવ્યો, બંગલાનો પ્લાન પછી ફાઇનલ કર્યો, અને પછી બંગલાનો આખો મોડેલ બનાવ્યું, અને મોડેલ બનાવીને પાછો દરરોજ જાય જોવા માટે. સિમેન્ટ બરાબર વપરાય છે, લોખંડ બરાબર ફર્સ્ટ ક્લાસ આવ્યું છે. એમ કરતા કરતા તારો બંગલો બન્યો જે જૂઠો છે. કારણ કે આ બંગલો જૂઠો છે, પેલો બંગલો તો સતત જૂઠો છે. આ બંગલો જે છે એ જ આપણા હાથનો નથી, તો પેલો બંગલો પણ તે કર્યું. દુનિયા વાળા તને કહે છે સાહેબ એમની વાત ના થાય, આ તો મોટા શેઠ છે કે આ જેવા તેવા. એમ આત્મા એમણે પણ સ્ટેજ વાઇઝ બનાવ્યો છે બંગલો. એટલી ધીરજ, એટલી શ્રદ્ધા, એટલી ગુરુની સેવા, એટલા ઉજાગરા, એટલી સહનશીલતા, એટલું આજ્ઞાપાલન, એટલી એવર રેડી. 1 વાગે ઉઠાય કે ચલો જાપ કરો. સાહેબ ઠંડી લાગે છે ને ઊંઘ આવે છે ને તમે જાપ કરવાનું કહો છો? હા 1 વાગ્યો છે અત્યારે, કા બહારમાં આટલી કડકડતી ઠંડી છે ને, તમે કહો જાપ કરો અત્યારે. હાલે એવું? હાજી તૈયાર છું, હાજી તૈયાર છું. પ્રભુ સાધના એકલું બોલવાની વાત નથી, અથવા એકલી ભાવનાથી સિદ્ધિ નથી. ભાવના પ્રમાણે ક્રમશઃ તાત્વિક કર્તવ્ય નિષ્ઠા બને ત્યારે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો અભ્યાસ થવાથી એમ આપણે કામ થશે. તો અનાત્માની વાત અહીંયા કરે છે કે આ બધું સાહેબ છે તો કે એ કાચું છે. એ પછી શાસ્ત્રીય ભાષા વાપરી, ઉદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એમાં જ્ઞાન નથી, દ્રવ્ય જ્ઞાન પણ નથી ને ભાવ જ્ઞાન પણ નથી. દ્રવ્ય એટલે ક્ષયોપશમ જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન પણ નથી ને અનુભવ જ્ઞાન પણ નથી.
આ બધા પદાર્થોમાં ક્ષયોક્ષમ જ્ઞાન હોય કે સાહેબ આને કેટલું જ્ઞાન હોય કે આનામાં જ્ઞાન જ ન હોય, આનામાં ચૈતન્ય નામનો ગુણ નથી માટે એનામાં જ્ઞાન નથી, ક્ષયોક્ષમ જ્ઞાન પણ નથી અને અનુભવ જ્ઞાન પણ નથી, કારણ કે એનામાં જ્ઞાન નામનો ગુણ નથી, એમાં જ્ઞાન નામનો ધર્મ નથી, એ અચેતન છે. જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશ આદિ 5 દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી. તાદાત્મ્ય બનતું નથી એટલે એનું તું ડિસેક્શન કરે તો એમાંથી જ્ઞાન નીકળે ન નીકળે. કે સાહેબ આત્માનું ડિસેક્શન કરીએ તો આત્માનું ડિસેક્શન કરીએ શું? આત્મા સ્થૂળપણે પણ જ્ઞાનમય છે કે એ સાહેબ પુરવાર કરી આપો. બેસ અહીંયા, જો ચોટકો ભરું તો શરીરને ભરું છું પણ એની સાથે રહેલા આત્મ પ્રદેશો તરત રિએક્ટ કરે છે. તું બેઠો છો તને આમ ચોટકો ભરે, સાહેબ દુખે છે, હા દુખે છે અજ્ઞાન, અને દુખાવાને જાણ્યું તેનું નામ જ્ઞાન. ચોટકો જોરથી ભરે એમાં કે સાહેબ બહુ દુખે છે, તો એ દુખે છે એમ જે અનુભવ થયો તે અજ્ઞાનનું કારણ છે, પણ એ દુખાવો થયો એને જાણનાર અંદરમાં એક બેઠો છે એ જ્ઞાન છે. આપણે બધા એ અજ્ઞાનનો અનુભવ કરીએ છીએ, પણ તે જ્ઞાન એનાથી જુદો, દુખાવાથી જુદું જે જ્ઞાન છે એને જાણતા પણ નથી ને માનતા પણ નથી, તો અનુભવ ક્યાંથી થાય? સૂક્ષ્મ દ્રષ્ટિથી જાણવું જોઈએ, એના તરફ દ્રષ્ટિ લઈ જવી જોઈએ. સગવડ છે, અગવડ છે, પણ આત્મા સગવડ અગવડ રૂપ નથી. ઠંડી છે, ગરમી છે, પણ આત્માનો સ્વભાવ ઠંડી ગરમી રૂપ નથી. ભૂખ છે, તૃપ્તિ છે, પણ આત્મા ભૂખ રૂપ કે તૃપ્તિ રૂપ નથી. એ બધાનો જાણનાર આ એ ભગવાન જ્ઞાયક આત્મા છે. એ ભગવાન જ્ઞાયક આત્મા છે. એની જ્યારે અંતરમાં સ્વીકૃતિ થશે ત્યારે કામ થશે. બૌદ્ધિક સ્તરે હા હા કયા કરે છે, પણ અંદરમાં નીચે જરા ઉતરે એટલે કે કેમ છે તબિયત, છોકરાઓનું કેમ છે બધા, હા નવો બંગલો બંધાઈ ગયો, હા તમારી દીકરી થઈ ગયું, પણ હું કામ આટલું બધું કરે પેલા ભાઈ નક્કામ જ મને ગમતા નહીં. અરે પણ તને કોણે પૂછ્યું કે નથી ગમતા? ગમે છે, પણ અંદરમાં કશાયનો પેલો મોટો કુંભ બાંધ્યો છે. આ એટલે જ આત્મા મળતો, આત્મા પ્રત્યે જવાતું. રોકનાર કોણ છે? દર્શન મોહ અને ચારિત્ર મોહ, બે એને આધીન થાય છે. એ આધીન થાય તો આત્મા મળે. હવે તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી, એટલે આકાશાદી દ્રવ્યોમાં જ્ઞાન નહીં હોવાથી, અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. અહીંયા અભેદની મુખ્યતા છે, નિશ્ચય નહીં મુખ્ય ચાલે છે. સમય સારમાં શું છે? નિશ્ચય નહીં મુખ્ય છે. તો શું કે છે? આત્મામાં યદ્યપી અનંત ગુણ છે, પણ રાજા ગુણ કયો? રાજા ગુણ એટલે સાધનાની અપેક્ષાએ હો, યાદ રાખવું. બે રાજા ગુણ છે આત્મામાં. સાધના કરવા માટે રાજા ગુણ જ્ઞાન છે, પણ સાધ્ય તરીકે તો આનંદ છે. યાદ રાખવું. આ તો અમારી વાત છે, તમારે પણ જેમ નિર્ણય કરવો હોય તેમ કરવો. કે સાહેબ તમારે શું જોઈએ છે? કે અમારે તો કશું જ જોઈતું નથી, એકલો નિજાનંદ જોઈએ છે. પણ એ નિજાનંદની, ભગવાન કહે છે નિજાનંદની પ્રાપ્તિ કરવી હોય તો નિજ જ્ઞાન તે એનું સાધન છે. નિજ જ્ઞાન તે એનું સાધન છે. જ્ઞાન કેવળ જ્ઞાની નથી થવું. કેવળ જ્ઞાન થાવ કે ન થાવ, અમારે તો અનંત આનંદ જોઈએ છે, અનંત કાળ માટે. તો ભગવાન કહે છે તારું પ્રપોઝલ તો બરાબર છે,
પરંતુ મેથોડોલોજીમાં તો અનંત જ્ઞાન પ્રાપ્ત થયા વિના અનંત જ્ઞાન અનંત આનંદ પ્રાપ્ત થતો બંને સાથે જ થાય છે. જ્ઞાન તે સાધન છે અને અતિન્દ્રિય આનંદ તે સાધ્ય છે. જ્ઞાન તે સાધન છે અને અતિન્દ્રિય આનંદ તે સાધ્ય છે. વિચારો. કહેવામાં બે જુદા છે, તત્વથી બંને એક છે, પરંતુ જ્યારે પ્રયોગ કરવામાં આવે ત્યારે જ્ઞાનનો આશ્રય લેવો પડે છે. આય વચનામૃત છે, આય વચનામૃત છે. પણ સાધના કરવી હોય તો પ્રગટ કોણ છે? જ્ઞાન પ્રગટ છે. એ જ્ઞાન પ્રગટ નથી. જ્ઞાનનો અંશ વર્તમાનમાં પણ અજ્ઞાની જીવોને પણ પ્રગટ છે. કારણ કે તે પેલા 8 રૂચક પ્રદેશો તેની પ્રસાદી, તેનું એક્સટેન્શન વર્તમાન પર્યાયમાં પણ છે ખરું. એને ખ્યાલમાં નથી. એ તો કે સાહેબ કઈ છે જ નહીં જ્ઞાન. હું તો કઈ માનતો જ નથી આવું બધું. આવું તમને બધું હોપ્યું. આમાં તો બસ ખાઈ પીને મસ્તી. બસ તારે એ તું મસ્તી જેને કહે છે ને એ તારા જ જ્ઞાનનો વિકાર છે, તારા જ અસ્તિત્વનો વિકાર. તેને તું મસ્તી કહે છે. જગતના જીવો જે તથાકથિત સુખ ભોગવે છે તે આત્મા છે એને વિકૃત કરીને ભોગવે છે. કોવાયેલું ખાય છે, વાસી નહીં. કોવડાવેલું ખાય છે ને કહે છે સાહેબ બહુ મજા આવે. ભૂંડ હોય ને એ પણ પેલી ગંદકીમાં થી પાણી પીએ અને કે સાહેબ મને તો બહુ મજા આવે છે. અને પેલો આખલો હોય ને, આખલો એ આખા ગામનો ગંદો કચરો ભેગો કર્યો હોય, એમાં શિંગડા મારી અને પોતે બધું ઉડે ધૂળ અને પોતાના શરીર પર આખા ગામનો ગંદો કચરો પડે, એનાથી રાજી થઈને નસકોરા ફૂલાઈને આમ જોઈને રાજી થાય છે કે મારા જેવો છે કોઈ, મારા જેવો છે કોઈ. આટલો કચરો મેં ઉડાડ્યો. પણ જાણતો નથી કે ભાઈ કચરામાં ગયો અને કચરો ઉડાડ્યો એ જ તારું ઢીઠપણું, અજ્ઞાનપણું સૂચવે. પરદ્રવ્યના સંયોગથી પોતાને મહાન માને તેને ભગવાન અજ્ઞાની કહે છે. વચનામૃતમાં ક્યાં આવે છે? જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે તેટલા હલકા સંભવે. જેટલા પોતાની પૌદ્ગલિક મોટાઈ ઈચ્છે તેટલા હલકા સંભવે. અને અમૂલ્ય તત્વ વિચારમાં એ કહે છે ના કીધી. વધવાપણું સંસારનો નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. જરા ધીરજનું કામ છે. વિશાળ સૌમ્ય દ્રષ્ટિવાળાનું કામ છે અહીંયા. તો સાહેબ શું આ દીકરા નથી, આ દીકરા નથી, બંગલા નથી, આ હીરાના હાર નથી? છે પણ તારા નથી. સોના જૈસી કાયા જલ ગઈ, हाथ कछु नहीं आयो. सोना जैसी काया जल गई, हाथ कछु नहीं आयो. આ દુનિયા જેને જોઈને ચકિત થઈ જાય છે એવી સોના જેવી તારી કાયા, તારી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એ બળીને રાખ થઈ જાય છે અને હાથમાં કંઈ આવતું નથી. એટલે પરમાર્થ. આમ તો પાપ કર્યા તે સાથે જ આવવાના, પાપ કર્યા તે બધા સાથે આવવાના, કઈ છૂટે એમ છે નહીં. પરંતુ તાત્વિક કઈ મળ્યું तूने दिवस गमाया खाए के और रात गमाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले जाए.
તો અહીં અભેદ વિવક્ષાથી કહે છે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન, એમ સામાન્ય કથન કર્યું છે અહીંયા. પણ એવો એકાંત જો પકડે તો શું થાય? આત્મામાં અનંત ગુણોનો અભાવ થાય. તો આત્મામાં અનંત ગુણોનો અભાવ થાય ખરો? ન થાય. આત્મામાં જ્ઞાન તો એક રાજા ગુણ છે, પણ બાકીના અનંત ગુણ પણ છે, અને એનો એ મટે નહીં. તીર્થંકર કે ગમે એવો નિશ્ચય નહીં લાવીએ તો એ ગુણો મટી જાય? વસ્તુનો સ્વભાવ મટે? ન મટી શકે. પણ અહીંયા આપણને સાધના કરાવવી છે ને, તો સાધનામાં જ્ઞાનને અનુસરવાનું કહેશે, અને જ્ઞાનને અનુસરીએ તો અજ્ઞાન નીકળે. જ્ઞાનને પકડીને જ્ઞાનને અનુસરીએ તો અજ્ઞાન નીકળતું જાય. એટલે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન, એમ જે અનુવૃત્તિ કરી છે, એમ જે કન્ક્લુઝન કર્યું છે, એમ સ્ટેટમેન્ટ કર્યું છે, એનાથી એમ ન સમજવું કે આત્મામાં એક જ્ઞાન નામનો જ ગુણ છે ને આત્મામાં બીજા ગુણ નથી. પણ અહીં સાધના માટે જ્ઞાન તરફ લક્ષ્ય લઈ જવા માંગે છે, અને બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન નામનો ગુણ નથી. માટે આત્માનો અસાધારણ ગુણ કયો? આપણો અસાધારણ ગુણ કયો? જ્ઞાન. પછી ન્યાયથી સમજાવે જ્યારે જાઓ ત્યારે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ નામના 3 સંકર દોષનો અભાવ હોવાને લીધે જ્ઞાન તે આત્માનો વિશિષ્ટ ગુણ છે. માટે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન. હવે માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. જરા તેમાં દ્રવ્ય શુદ્ધ જે છે એ શબ્દ બ્રહ્મરૂપ છે, અને ભાવ શુદ્ધ જે છે એ પરબ્રહ્મરૂપ છે. બંને લેવા. માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. અહીંયા એવું લખ્યું નથી કે કયું શ્રુત જ્ઞાન. વાંચો તો. માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે, એટલે જનરલ સ્ટેટમેન્ટ કર્યું. એના 2 વિભાગ સમજી લેવા. દ્રવ્યશ્રુત જ્ઞાન જે છે તે શાસ્ત્ર જ્ઞાન રૂપ છે, અને ભાવશ્રુત જ્ઞાન છે તે આત્માના અનુભવ રૂપ છે. દ્રવ્યશ્રુત ભાવશ્રુત તરફ લઈ જાય તો કલ્યાણ થાય. જો દ્રવ્યશ્રુતનો એટલે શાસ્ત્ર જ્ઞાનનો આશ્રય કરીને આત્મજ્ઞાન પામીએ, શાસ્ત્ર જ્ઞાનને સેવીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ તો શાસ્ત્ર જ્ઞાન કલ્યાણકારી છે, ને નહીં તો શાસ્ત્ર જ્ઞાન તે માત્ર દુનિયાનું કામ કરે. દુનિયા તને મોટો મોટો ઇલકાબ આપે, સન્માન આપે, મોટો વિદ્વાન કે અથવા બીજું બધું કરે, પણ તે તો ભગવાન કહે છે કે તે કઈ પરમાર્થ નથી. માટે શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. તો દ્રવ્યશ્રુત છે એ આત્માને બતાવે છે, માટે એને આત્મા કહ્યો. અને ભાવશ્રુત તો પોતે જ આત્મારૂપ છે. ભગવાને 5 જ્ઞાન કહે છે ને. સમ્યક જ્ઞાનના કેટલા પ્રકાર? મતિ, શ્રુત, અવધિ, મન, પર્યય, કેવળ. આ 5 તે જ્ઞાનના ભેદ છે. આ જ્ઞાન જે કહ્યું તે સમ્યક જ્ઞાનના ભેદ કયા. કારણ કે અજ્ઞાન લે તો પેલા 3 ઉમેરવા પડે. કુશ્રુત, કુમતિ, કુશ્રુત ને કુઅવધિ, એ 3 ઉમેરવા પડે. એટલે આ 5 ભેદ કોના કયા? આત્માના જ્ઞાનના, સમ્યક જ્ઞાનના ભેદ કયા. આમ થવાથી હવે જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. સમયસાર ગ્રંથ છે ને, એટલે પરમાર્થને પહેલા લીધો. જેટલું જ્ઞાન તેટલો આત્મા, જેટલું જ્ઞાન તેટલો આત્મા. યાદ રાખો. પણ જ્ઞાન 2 પ્રકારે છે. એક દ્રવ્ય અને ભાવ, પણ ભાવશુદ્ધ પણ 2 પ્રકારે છે. એક સવિકલ્પક અને એક નિર્વિકલ્પક.
એક સવિકલ્પક અને એક નિર્વિકલ્પક. એ સવિકલ્પક જે છે એ અનુભવમાં જવા માટે ઉપયોગી છે, પણ પ્રાપ્તવ્ય તો નિર્વિકલ્પક છે. પ્રાપ્તવ્ય તો નિર્વિકલ્પક છે, કારણ કે આત્મા ક્યારે પ્રગટે? ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. યાદ રાખવું, સાધનાની અપેક્ષાએ સવિકલ્પ સાધના, સવિકલ્પ સાધના, સવિકલ્પ સાધના, તે વખતે નિર્વિકલ્પની દ્રષ્ટિ. સવિકલ્પ સાધના, સવિકલ્પ સાધના, સવિકલ્પ સાધના, સવિકલ્પ સાધના, તે વખતે નિર્વિકલ્પની દ્રષ્ટિ. અને એ નિર્વિકલ્પ તરફ ઢળતો જાય એમ સવિકલ્પક સાધના ઓછી થતી જાય ને પછી નિર્વિકલ્પમાં આંખો ઢળી જાય. સ્થૂળ દ્રષ્ટાંત લઈએ. બાબલાને તમે સુવાડવા બેઠા છો, બહુ તોફાની છે, બહુ તોફાની છે. ટાઈમ થઈ ગયો 10 વાગ્યા રાતના અને સૂતો નથી, એટલે તમે કઈ હાલરડા ગાઓ છો અને આ કરો છો, તોય પણ એ આમ ઉત્પાત કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. પણ જેમ 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 ઊંઘ ચડે એમ એમ આમ થઈ જાય છે. તો પાછો એને ઊંઘવું નથી, એને ઊંઘવું તો પણ એની જે બાહ્ય પ્રવૃત્તિ એ પેલા ઊંઘની અસરથી ઓછી થતી જાય છે, ઓછી થતી જાય. પછી તમે આમ થાબડો છો, આમ 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 થાબડો છો અને માથું આમ ઘસો છો જરા, આમ 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 કરો છો, આમ આમ કરો છો, આમ 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 કરો છો, આમ આમ કરો છો, આમ આમ કરો છો. એટલે પેલી નિદ્રા એના પર જોર જમાવતી જાય છે, નિદ્રા એના પર જોર જમાવતી જાય છે. અને આખરે થોડી વાર પછી આ તો સ્થૂળ દ્રષ્ટાંત માત્ર છે. હવે આ જ વાત મુનિ મહારાજ નહીં પણ જ્ઞાની, કારણ કે મુનિ મહારાજને તો સામાયિકમાં બેસે ને એટલે એ તો 2-4 મિનિટમાં અંદર જતા રહે. એમની વાત નથી, કારણ કે એમને આત્મામાં જવું એ એમના માટે કોઈ બહુ મોટી વાત નથી. એ મોટા પુરુષ, જેમ અત્યારે તો 10-20 રૂપિયા ખર્ચે છે એવી રીતે. અત્યારે 10-20 ખર્ચવા હોય તો 100-200 ની માર્કે કિંમત. એવી રીતે મુનિરાજ જે આત્મામાં બેસે ધ્યાનમાં થોડી વારમાં, પણ જ્ઞાની છે અથવા શ્રાવક છે એ ધ્યાનમાં બેસે પણ એમને ધ્યાન એકદમ લાગે નહીં, કારણ કે હજુ કષાયનો સદભાવ છે. એટલો જ્ઞાન વૈરાગ્ય પ્રબળ નથી, એટલો અભ્યાસ સિદ્ધ કર્યો નથી. તો ધીમે ધીમે શું કરે છે? અનુપ્રેક્ષા કરે છે. ધીમે 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 ચિત્તને શાંત કરી ચૈતન્યને પકડે છે, ચૈતન્યને લક્ષ્યમાં લે છે, ચિત્તને શાંત કરતા જાય. એને પૂર્વ ભૂમિકા, પૂર્વ તૈયારી કહેવામાં આવે છે. એને સવિકલ્પ સમાધિ કહેવામાં આવે. એને સવિકલ્પ સમાધિ વધારે હોય છે, જ્ઞાનીને નિર્વિકલ્પ સમાધિ અલ્પ જ હોય છે. પણ જેમ જેમ શક્તિ વધે એમ એમ નિર્વિકલ્પ સમાધિની માત્રા પણ વધે છે અને ફ્રીક્વન્સી પણ વધે છે. એમ આગળ આગળ વધે છે. અહીં કહે છે, જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે એમ જ આવે છે અને તે તો પરમાર્થ જ છે.
કેમ? જેટલું જ્ઞાન છે તેટલો આત્મા છે, જેટલું જ્ઞાન છે તેટલો આત્મા છે. આત્માને વધુમાં વધુ જ્ઞાન થાય તો કેટલું થાય? અહીંયા દ્રવ્ય શુદ્ધની અપેક્ષા લો તો 12 અંગ અને 14 પૂર્વનું, અને ભાવ શુદ્ધ જ્ઞાનની અપેક્ષા લો તો કે કેવળ જ્ઞાન. કે વધુમાં વધુ ભાવ શુદ્ધ જ્ઞાન કેટલું થાય? તો કે કેવળ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન. પણ ત્યાં એકલું ભાવ શુદ્ધ જ્ઞાન થતું નથી. આત્માના બધાય ગુણો પૂર્ણ રૂપે પ્રકાશી જાય. ચાર મુખ્ય કયા? ઘાતી કર્મ તે જ્યાં વ્યવચ્છેદ જ્યાં, એમ કીધું ને. ચાર કર્મ ઘન ઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવના બીજ તણો આત્યંતિક નાશજો, સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ. એ શું છે? પૂર્ણ શુદ્ધ જ્ઞાનનું ફળ, ભાવ શુદ્ધ જ્ઞાન. ભાવ શુદ્ધ જ્ઞાન તેનાથી ભિન્ન અધિક કંઈ કહેવામાં આવતું નથી. એટલે પરમાર્થ લીધો તો શું? જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફો. પણ અહીંયા દ્રવ્ય શુદ્ધ જ્ઞાનને ખ્યાલમાં લેવું છે. એટલે કહે છે કે જેણે આત્માને બરાબર જાણ્યો તે શુદ્ધ કેવળી છે. એને ભલે બીજું કશું ન આવડતું હોય, એને બીજું બધું દુનિયાનું જ્ઞાન ન હોય તો પણ તે શુદ્ધ કેવળી છે. કારણ કે શુદ્ધ કેવળી થવાનું આશય, એનું પ્રયોજન શું છે? આત્માને પ્રાપ્ત કરવું તે. એટલે આત્માનું શાસનમાં સમ્યક દર્શનની ઉત્પત્તિના 10 પ્રકાર કહ્યા છે. એમાં શુદ્ધ સંક્ષેપ બોધ પણ કહ્યો છે, વિસ્તાર બોધ પણ કહ્યો છે, બીજ બોધ પણ કહ્યો છે, અર્થ બોધ પણ કહ્યો છે, શ્રુત બોધ પણ કહ્યો છે. એમ 10 પ્રકાર કહ્યા છે. પણ સંકિત તો એક જ જાતનું, નિશ્ચયથી સંકિત એક જ જાતનું. અને છતાં અપેક્ષાએ ભેદ પડે છે. અપેક્ષાએ ભેદ પડે છે. એ કેમ કહો છો કે અપેક્ષાએ ભેદ પડે છે? એ વ્યવહારની અપેક્ષા છે. અને તેથી શુદ્ધ કેવળીને અવગાઢ સંકિત હોય, અને કેવળી અને સિદ્ધ ભગવાનને પરમ અવગાઢ સંકિત હોય, એવું સંકિત અવગાઢ કે પરમ અવગાઢ આ કાળે અહીં શુદ્ધ કેવળી ભદ્રબાહુ સ્વામી ગયા પછી કોઈને થતું. કારણ કે હવે કોઈ શુદ્ધ કેવળી થવાના, દ્રવ્ય શુદ્ધ કેવળીની વાત ચાલે. ભાવ શુદ્ધ કેવળી તો બધા સંકિતી જે છે તે ભાવ શુદ્ધ કેવળી, એ ભાવ શુદ્ધ કેવળી છે. તો આ પ્રકારે જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન. જેણે આત્મા જાણ્યો તેણે બધા શાસ્ત્રો જાણી લીધા, અને બધા શાસ્ત્રો જાણવાનું ફળ તે પણ આત્માને જાણવો તે જ છે. એમ કરીને આપણને આત્મજ્ઞાન પ્રત્યે લઈ જવા માંગે છે. હે ભાઈ, કોઈ પણ પ્રકારે તું આત્મજ્ઞાન પ્રાપ્ત કર. અને એ જ વાત કૃપાળુદેવ આપણને 569માં પહેલા વાક્યમાં જણાવે છે. એ બોલીને દેહ છતાં સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. દેહ છતાં જેને દશા વરતે દેહાતી, તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું.